એક છોકરો જે મંદિરની બહાર ઊભો રહીને પકોડા વેચી રહ્યો છે. તમને કદાચ તે સામાન્ય જીવન જીવી રહ્યો હોય એવું લાગતું હશે, પણ એ જ છોકરો ભવિષ્યમાં એવું સામ્રાજ્ય ઊભું કરે છે કે જે દર મિનિટ કરોડો રૂપિયા કમાય છે. અને એક દિવસ એવો આવે છે જ્યારે તેનું નામ એશિયાના સૌથી ધનિક અને ઉદ્યોગપતિ લોકોમાં ગણવામાં આવે છે. આ છે ધીરુભાઈ અંબાણીની કહાની. 28 ડિસેમ્બર 1932ને ગુજરાતના ચોરવાડ નામના નાના ગામમાં જન્મેલા ધીરુભાઈનું બાળપણ બહુ જ સામાન્ય પરિસ્થિતિમાં પસાર થયું. તેમના પિતા હીરાચંદ ગોવર્ધનભાઈ અંબાણી એક શાળાના શિક્ષક હતા અને 5 બાળકોની જવાબદારીથી પરિવારની આવક હંમેશા મર્યાદિત રહેતી. ઘરની હાલત એવી કે દરેક ખર્ચ વિચાર વિમર્શ કર્યા વિના નહીં થઈ શકે. આવા વાતાવરણમાં મોટા થયેલા મોટા ભાગના બાળકો પોતાના સપનાઓને પણ એટલા નાના બનાવે છે જેવી તેમની પરિસ્થિતિઓ હોય. પણ ધીરુભાઈ અલગ હતા. તેમને ભલે વાંચવામાં ખાસ રસ ન હતો, પણ જીવનને સમજવાની તેમની ક્ષમતા અસાધારણ હતી. તેઓ લોકોનું ઊંડાણથી વિશ્લેષણ કરતા, તેમના વર્તનને સમજતા અને જાણવાનો પ્રયાસ કરતા કે સફળતા કયા નિર્ણયોથી આવે છે. પણ એક વાત જે તેમને બાકીના બાળકોથી જુદા પાડતી તે એ જ હતી તેમની નેતૃત્વ ક્ષમતા. સ્કૂલના દિવસોમાં જ તેઓ ઘણી વખત ફી ઘટાડવા માટે અને સ્થાનિક લોકોના હક્કો માટે નાના નાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા હતા. તેમને ફક્ત પોતાની જિંદગી બદલવી નહોતી, તેમને સિસ્ટમને સમજવું હતું અને જ્યાં જરૂર પડે ત્યાં તેને પડકારવું પણ હતું. એ જ સમયે એક ઘટનાએ તેમની વિચારધારાને પ્રથમ વખત વ્યવહારમાં ફેરવી દીધી. ગામના મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જ્યાં દર વર્ષની જેમ આ વખતે પણ ભારે ભીડ ઉમટી હતી. જ્યાં બાકીના લોકો તેને ફક્ત પરંપરા તરીકે જોઈ રહ્યા હતા, ત્યાં ધીરુભાઈએ આમાં એક તક જોઈ. તેમણે પોતાની ગુલ્લક તોડી, જેમાં તે પોતાની નાની નાની બચત કરી રહ્યા હતા, અને તે પૈસાથી એક નાનો થેલો ખરીદ્યો. પછી તેમણે મંદિરની બહાર પકોડા વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને સારો નફો થયો. ભીડ હતી, માંગ હતી અને પૈસો પણ આવી રહ્યા હતા. ત્યારે એક દિવસ કોઈએ તેમને કહ્યું કે તમે એક શિક્ષકના પુત્ર છો, આ નાનું કામ શા માટે કરી રહ્યા છો? ધીરુભાઈએ નિડરતા સાથે જવાબ આપ્યો, કોઈ પણ કામ નાનું નથી હોતું, વિચાર નાનો હોય છે. આ માત્ર જવાબ ન હતો, આ તેમની આખી વિચારધારાની બૂમ હતી. પરંતુ જેમ જેમ આ ભીડ ઘટી ગઈ, તેમની કમાણી પણ લગભગ બંધ થઈ ગઈ. અને એ જ સમયે તેમણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. કોઈ લાગણી વગર તરત એ કામ બંધ કરી દીધું, થેલો વેચી દીધો અને બચેલા પૈસા સુરક્ષિત રાખ્યા. આ ઘટના નાની લાગતી હોઈ શકે, પણ આ જ તેમનું સાચું બિઝનેસ માઇન્ડસેટ છે. તેઓ અવસર ઓળખતા પણ તેના પર ચોંટાતા નહીં. થોડા સમય પછી તેમણે નોંધ કરી કે તેમના આસપાસના ઘણા લોકો યમન જઈને કામ કરે છે અને પાછા આવે ત્યારે તેમની આર્થિક સ્થિતિ સારી થાય છે. તેમણે આ પાછળનું કારણ સમજાયું. માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ તેમના મોટા ભાઈ રમણીકલાલની પાસે યમનમાં જતા રહ્યા. ત્યાં પહોંચ્યા પછી તેમને એક કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી મળી. તેમનો પગાર વધારે ન હતો, પણ કામ કરવાની ધગશ તેમને બાકીના લોકોથી અલગ બનાવતી હતી. તેઓ માત્ર પેટ્રોલ વેચતા નહોતા, તેઓ ગ્રાહકોને સમજાવતા કે વધારે માત્રામાં પેટ્રોલ લેવું. તેમની આ રીતથી પેટ્રોલ પંપની કમાણી વધવા લાગી અને બહુ જલ્દી જ તેમને મેનેજર બનાવવામાં આવ્યા. પણ સાચી શીખ નોકરીની બહાર મળી રહી હતી. તેઓ ઘણી વખત મોંઘી હોટલોમાં જઈને બેસતા. એ ફક્ત ચા પીવાના માટે નહોતું, તે શીખવા માટે હતું. તેમની પાસે 2 વિકલ્પ હતા, સસ્તી ચા કે મોંઘી. પણ તેમણે મોંઘી ચા પસંદ કરી, કારણ કે ત્યાં તેમને ધનવાન લોકોની વાતચીત સાંભળવાનો મોકો મળતો હતો. તેઓ સમજવા માંગતા હતા કે પૈસા કેવી રીતે બને છે, કયા નિર્ણયો માણસને ધનિક બનાવે છે. એક દિવસે તેમણે 2 લોકોની વાતચીત સાંભળી. યમનમાં ચાલતા ચાંદીના સિક્કાઓની ધાતુની કિંમત તેમના વાસ્તવિક મૂલ્યથી વધારે હતી. જ્યાં આ વાત બીજાઓ માટે ફક્ત માહિતી હતી, ત્યાં ધીરુભાઈ માટે આ એક તક બની ગઈ. તેમણે એક ભઠ્ઠી ખરીદી અને મોટી સંખ્યામાં સિક્કાઓને પીગળાવીને તેમાંથી નફો કમાવવો શરૂ કરી દીધો. આ કોઈ નાનું કામ નહોતું. તેમણે લાખો સિક્કા પીગળાવ્યા અને એક નાનું લૂપ હોલ મોટા નફાકારક સિસ્ટમમાં ફેરવી દીધું. થોડા સમય સુધી બધું ઠીક ચાલ્યું, પણ ધીમે ધીમે બજારમાં સિક્કાઓની કમી થવા લાગી અને સરકારને શંકા થઈ.
તપાસ શરૂ થઈ અને પરિસ્થિતિ ગંભીર બની ગઈ. પણ ધીરુભાઈએ સમયસર નિર્ણય લીધો. તેમણે બધી રકમ ભેગી કરી અને તરત ભારત આવી ગયા.